أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين حبيب إله العالمين أبي القاسم مصطفى محمد اللهم صل على محمد وآل محمد وعجل فرجهم وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقه قولي أما بعد فقد قال الله سبحانه تبارك وتعالى بسم الله الرحمن الرحيم ألم يجدك يتيما فآوى अज़ीज़ान मोहतरम, शहादत फर्जंदान हजरत मुस्लिम इब्ने अकील जनाब मुस्लिम ना बे फर्जंदो के जेओ हजरत मुस्लिम अलैहिस्सलामनी સાથે કુફામાં હતા. રિવાયતોમાં છે કે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ જ્યારે જનાબે મુસ્લિમને પોતાના સફીર બનાવી, પોતાના નાયબ બનાવ્યા અને કુફા તરફ રવાના થયા છે મૌલાના નાયબ જનાબે મુસ્લિમ ઇબ્ને અકીલ, તો કુફા જવા પહેલા મક્કાથી જનાબે મુસ્લિમ મદીનામાં આવે છે. જનાબે મુસ્લિમ મદીનામાં આવ્યા. મદીનામાં આવીને પોતાના બે બચ્ચા જેમના નામ હતા મોહમ્મદ અને ઇબ્રાહીમ, કે જેમની શહાદતની તારીખ છે 22મી ઝિલહજના. જનાબે મુસ્લિમ પોતાના બે લાડલાઓને લઈને કુફાની તરફ રવાના થયા છે. અને જે હાલાત પેશ આવ્યા, પાછળથી જનાબે મુસ્લિમના બચ્ચાઓ સાથે બચ્ચાઓ કુફામાં યતીમ થઈ ગયા. જે કુફાની અંદર યકો તન્હા છે અને બાપ નથી, માં પણ નથી. અને આવી હાલતમાં, આવી પરિસ્થિતિમાં આ બચ્ચાઓ જે છે કુફાની અંદર બેદર્દીની હાલતમાં બહુ અઝીમ શહાદત છે જનાબે મુસ્લિમના બચ્ચાઓની, કે જે મસાઈબની અંદર આપણે એમના જે મસાઈબને, એમની તકલીફોને આપણે સાંભળીએ છીએ. યકીન માનો મારા અઝીઝો, આ યતીમ બચ્ચાઓનું દુઃખ સાંભળીને દિલ તડપી જાય છે. જ્યારે કે રિવાયતોની અંદર યતીમોની કેટલી કેર કરવાની, યતીમોની કેટલું ધ્યાન રાખવાનું, યતીમોની હિફાજત કરવાની, યતીમોની સરપરસ્તી કરવાની તાકીદ કરવામાં આવી છે. યતીમ पैगंबर सल्लल्लाहु अलैहि वसल्लम નું ફરમાન છે કે જે કોઈ યતીમની સરપરસ્તી કરશે, યતીમનું ખ્યાલ રાખશે, અલ્લાહના રસૂલ ફરમાવે છે કે જન્નતની અંદર તે મારી બાજુમાં આવી રીતના હશે. રસૂલે ખુદા બે આંગળીનો ઈશારો કર્યા. આ બે આંગળીનો ઈશારો શું બતાવે છે? યાને રસૂલે ખુદા ફરમાવે છે કે જેટલી આ બે આંગળીઓ બાજુમાં છે, આ બે આંગળીઓ એકબીજાથી કેટલી નજદીક છે, યતીમનો ખ્યાલ રાખવા વાળો, યતીમની સરપરસ્તી કરવા વાળો જન્નતની અંદર આવી રીતે બાજુમાં મારી હશે. આ યતીમનો મર્તબો બતાવે છે અલ્લાહના રસૂલ. એટલી તાકીદ કરવામાં આવી છે, એટલી ફઝીલત. તમે જો કે યતીમની સરપરસ્તી કરવાથી અલ્લાહ કેવી રીતે ગુનાહોને માફ કરે છે, કેવી રીતે આપણા ગુનાહો બક્ષાઈ જાય છે, આપણા મરહૂમના ગુનાહો બક્ષાઈ જાય છે. હઝરતે ઈસા અલૈહિસ્સલામ જ્યારે એક વખત એક રસ્તામાંથી પસાર થઈ રહ્યા હતા, તો હઝરત ઈસા અલૈહિસ્સલામ એક કબ્રસ્તાનમાંથી નીકળે છે અને પોતે મહેસૂસ કરે છે ઉલુલ અઝ્મ પૈગંબર છે, અલ્લાહના ખાસ નબી છે. પોતે કબ્રની અંદર મરહૂમના હાલાતને જોઈ રહ્યા હતા.
અને પોતે જ્યારે એ કબ્રમાંથી પસાર થયા તો જલ્દી જલ્દી પસાર થઈ ગયા. લોકોએ પૂછ્યું, યા ઈસા નબી અલ્લાહ, તમે શા માટે આ મરહુમની કબ્રમાંથી જલ્દી જલ્દી પસાર થઈ ગયા? અલ્લાહના રસૂલ હઝરત ઈસા અલૈહિસ્સલામ ફરમાવે છે, કારણ કે આ એક કબ્ર છે એક શખ્સની, અને એ કબ્રની અંદર અલ્લાહ તાલાનો અઝાબ નાઝિલ થઈ રહ્યો હતો. અઝાબે ખુદામાં ગિરફ્તાર હતા એ લોકો, મુબ્તલાએ અઝાબ હતા. હઝરત ઈસા જોઈ રહ્યા હતા એટલા માટે તે કબ્ર પાસે ઉભા પણ ન રહ્યા અને જલ્દી જલ્દી પસાર થઈ ગયા. અને રિવાયતના આ જુમલા છે કે હઝરત ઈસા અલૈહિસ્સલામ 1 વર્ષ પછી એક ઇત્તેફાક થયો અને એવું થયું કે હઝરત ઈસા અલૈહિસ્સલામ એ જ રસ્તા ઉપરથી ફરી વખત પસાર થયા. એ જ રસ્તા ઉપરથી ફરી વખત જ્યારે પસાર થાય છે તો હઝરત ઈસા અલૈહિસ્સલામ શું જોયા એ કબ્રની અંદર? કે પરવરદિગારે આલમ તરફથી રહેમતોની બારિશ થઈ રહી છે, રહેમતોનો વરસાદ થઈ રહ્યો છે, રહેમતે ઇલાહી નાઝિલ થઈ રહી હતી. ત્યારે હઝરત ઈસા અલૈહિસ્સલામ રોકાઈ જાય છે કબ્રની પાસે અને પરવરદિગારે આલમની બારગાહમાં આ સવાલ કરે છે, એ મારા કરીમ પરવરદિગાર, એ મારા માબૂદ, હું જ્યારે 1 વર્ષ પહેલા પસાર થયો હતો તો આ કબ્રના ઉપર અઝાબ નાઝિલ થઈ રહ્યો હતો. આ મરહુમ અઝાબે ઇલાહીમાં મુબ્તલા તો આગ અહીંયા આગળ નાઝિલ થઈ રહી હતી. અને અત્યારે હું શું જોઈ રહ્યો છું કે એ જ મરહુમ રહેમતે ઇલાહીમાં સરશાદ છે, ખુશહાલ છે, તેની કબ્ર નૂરાની છે, તેની કબ્રમાં રહેમતોનો વરસાદ થઈ રહ્યો છે. એ મારા પરવરદિગાર, મને બતાવો કે શું રીઝન છે, સબબ શું છે, કારણ શું છે, કેમ અઝાબ શા માટે હતો, શા માટે આના ઉપર રહેમત નાઝિલ થઈ રહી છે? પરવરદિગારે આલમ તરફથી આવાજ આવે છે, એ નબીએ ખુદા, એ ઈસા રૂહુલ્લાહ, આ શખ્સ બહુ ગુનેહગાર હતો. આ શખ્સ એના ગુનાહોના કારણે અઝાબે ખુદામાં ગિરફ્તાર હતો. આ શખ્સનો એક દીકરો હતો, જવાની મંઝિલમાં પહોંચ્યો છે એ દીકરો. જ્યારે પોતે એ દીકરો જવાન થયો તો એના એક દીકરાએ એક યતીમની સરપરસ્તીની જિમ્મેદારી, જવાબદારી પોતે કબૂલ કરી લીધી. અને એનો દીકરો એ યતીમનો ખ્યાલ કરી રહ્યો છે, એ યતીમનો ખર્ચો ઉપાડી રહ્યો છે, એ યતીમની સરપરસ્તી કરી રહ્યો છે, તેનું ધ્યાન રાખી રહ્યો છે. એ નબીએ ખુદા, એ ઈસા, અલ્લાહ તાલાને આ પસંદ નથી, ગવારા નથી કે તેનો દીકરો યતીમની સરપરસ્તી કરે અને હું એના બાપને અઝાબમાં ગિરફ્તાર કરું. એના દીકરાની આ નેકીના કારણે, યતીમની પરવરિશ અને ખ્યાલ કરવાના કારણે નેકી દીકરાએ કરી હતી, અઝાબ બાપનો કબ્રમાંથી દૂર કરી દેવામાં આવ્યો. આપણી ઔલાદની તરબિયત આ રીતે કરે મારા અઝીઝો. અને યાદ રાખવું કે આપણી ઔલાદ જે આપણને જોશે એ કરશે. અગર આપણી ઔલાદ આપણને જોશે કે નાઉઝુબિલ્લાહ, ખુદા ના કરે આપણે કોઈ યતીમને ઉપર હાથ ઉપાડી રહ્યા છે, કોઈ ગરીબને પરેશાન કરી રહ્યા છે, કોઈનો હક ખાઈ રહ્યા છે, કોઈનો માલ ખાઈ રહ્યા છે, કોઈને મુશ્કેલાતમાં ગિરફ્તાર કરી રહ્યા છે, તો આપણી ઔલાદ એવો અમલ કરશે અને આપણને અઝાબ થશે. પણ જ્યારે આપણે બી એવા અમલ કરશું ને, કોઈ યતીમના માથા ઉપર હાથ ફેરવશું, તેની તકલીફને, મુશ્કેલાતને દૂર કરશું, આ ઔલાદ જ્યારે જોશે ને મારો બાપ આમ કરતો હતો, અને પોતે પણ જ્યારે જવાબદારી ઉઠાવશે, તો પરવરદિગારે આલમ, ભલે આપણે દુનિયામાં નહીં હશું પણ અલ્લાહ તાલા ઈ ઔલાદની નેકીના કારણે આપણને કબ્રમાં બક્ષી દેશે. પરવરદિગાર ગુનાહોને માફ કરે છે, ગુનાહોને બક્ષી આપે છે. આ નેક અમલના કારણે યતીમની પરવરિશ કરવી, યતીમનો ખ્યાલ કરો, યતીમના સર ઉપર હાથ ફેરાવવો.
બની ઇસરાઈલના જમાનામાં જ્યારે એક બહુ મોટો ગુનેહગાર ઇન્સાન, એવો ગુનેહગાર ઇન્સાન છે કે પૂરા ગામની અંદર મશહૂર, એ માણસ એનો કોઈ એને મુલાકાત કરવા તૈયાર નહીં, એની પાસે જવા તૈયાર નહીં. શરાબી ઇન્સાન, એટલો શરાબ પીવે, હંમેશા શરાબમાં ગલતાન અને શરાબમાં ડૂબેલો. હઝરતે એક પૈગંબર હતા, બની ઇસરાઈલના પૈગંબર હતા. એ વખતે આ માણસ ગુનેહગાર આખા ગામની અંદર મશહૂર છે, તો એનો ઇન્તકાલ થઈ જાય છે. જ્યારે તેની રૂહ કબ્ઝ થઈ ગઈ, એની ઔરત લોકો પાસે જાય છે અને લોકોને કહે છે કે તમે આવો, મારો શોહર મરી ગયો છે, મારો શોહર આ દુનિયાથી રૂખસત થઈ ગયો છે, મારા શોહરને ગુસ્લો કફન આપો, મારા શોહરનો જનાઝો ઉઠાવો અને મારા શોહરને કબ્રસ્તાનમાં લઈ જઈને દફન કરો. અઝીઝાને મોહતરમ, પૂરા ગામની અંદર એક માણસ પણ આગળ ન વધ્યો, એક જણ પોતાના ઘરેથી બહાર ન નીકળ્યો કે આવીને એને ગુસ્લા આપે, આવીને એને નમાઝે જનાઝા પડાવે, આવીને એને કબ્રસ્તાન લઈને દફન કરે. એ વખતે આ ઔરત મજબૂર થઈ ગઈ અને બાજારમાં જાય છે. બજારમાંથી મજદૂરોને પૈસા આપીને કહે છે કે તમે મારી પૈસા ઉજરત લ્યો, મારા પાસે પૈસા લઈને મારા ધણીનો જનાઝો ઉઠાવો, તમે હું એને કબ્રસ્તાન લઈ જાઉં અને એને કબ્રસ્તાનમાં દફન કરાવું. ભાડેથી પૈસા આપીને જનાઝો ઉઠાવવા માટે માણસો બોલાવવામાં આવે છે. ઔરત મજદૂરોને લઈને જનાઝો ઉઠાવીને પોતે એકલી છે આખા ગામની અંદર. કોઈ ગામના માણસ એના એટલો ગુનેહગાર છે, વિચાર કરો કે આખા ગામની અંદર કોઈ જનાઝામાં શરીક થવા તૈયાર નથી, કોઈને શરીક થવું પસંદ નથી. શું છે, કેવો ગુનેહગાર છે. જનાઝો મજદૂરોએ ઉપાડ્યો, ઔરત એકલી જનાઝામાં જઈ રહી છે. જ્યારે જનાઝો જઈ રહ્યો હતો, અડધા રસ્તામાં પહોંચે છે, અચાનક શું જોયા કે ઈ ગામના અંદર એક મોટો આબિદ, એક મોટો પરહેઝગાર ઇન્સાન, નેક ઇન્સાન કે જે પૂરા ગામની અંદર એની ઇબાદત, ઇતાઅત, તકવા, પરહેઝગારીમાં મશહૂર હતો ઇન્સાન. લોકો એનો એહતરામ કરતા, લોકો એને તાઝીમ કરતા, રિસ્પેક્ટ કરતા. અચાનક લોકોએ શું જોયું કે તે આબિદ ઇન્સાન, મુત્તકી ઇન્સાન પહેલા મજદૂરના જનાઝામાં શરીક થવા જઈ રહ્યો છે. લોકો જોયા ક્યારે જનાઝો જઈ રહ્યો છે અને પેલો આબિદ મુત્તકી ઇન્સાન જનાઝાને હારવાર શરીક થઈ રહ્યો છે, જનાઝામાં જઈ રહ્યો છે. માણસોએ જોયું ક્યારે આટલો મોટો નેક ઇન્સાન, આબિદ ઇન્સાન આના જનાઝામાં શરીક છે, એટલે લોકો પણ પોતાને રોકી ના શક્યા. બધા પોતપોતાના ઘરોથી નીકળ્યા અને એલાન થઈ ગયું, લોકોને ખબર પડવા લાગી, લોકોમાં એક શોર થઈ ગયો કે ફલાણો આબિદ અને નેક મુત્તકી ઇન્સાન એક આવા ગુનેહગારના જનાઝામાં શરીક થઈ રહ્યો છે. એટલા માટે આ શખ્સ જ્યારે બધા ભેગા થઈને આબિદને સવાલ પૂછે છે કે એ આબિદ, આ તમે શું કરી રહ્યા છો? તમને ખબર નથી કે આ ગુનેહગાર ઇન્સાન છે, આ કેટલો જલીલ ઇન્સાન છે, બદબખ્ત ઇન્સાન છે, શરાબી ઇન્સાન છે, ગુનેહગાર ઇન્સાન છે. તમે એના નમાઝે જનાઝા પડાવવા માટે આગળ વધ્યા, પોતે આગળ ઉભો રહી ગયા, કહે છે કે હું એની નમાઝે જનાઝા પડું છું, જેને પડવી એ પડો મારા સાથે. લોકો કઈ બોલ્યા નહીં આબિદના એહતરામમાં, અને બધાય ગામવાળા નમાઝે જનાઝામાં જોડાઈ જાય છે. પડ્યા, બધાય નમાઝે જનાઝા પડ્યા અને બહેતરીન શાનો શોકતથી આખા ગામ નમાઝે જનાઝા પડ્યા. શાનો શોકતથી કબ્રસ્તાનમાં, કબ્રની અંદર તેને ઉતારવામાં આવ્યા અને દફન કરવામાં આવ્યા આ ગુનેહગાર ઇન્સાનને. જ્યારે બધું કામ પતી ગયું તો લોકો આવે છે આબિદની પાસે અને આબિદને આવીને સવાલ પૂછે છે કે એ આબિદ, એ મુત્તકી, એ નેક પરહેઝગાર ઇન્સાન,
અમને નથી સમજાણું આ ચીજ. અમને તો ખબર છે ખુલ્લા ગુનેહગાર ઇન્સાન, ગુનાહે કબીરા અંજામ આપવા વાળો ઇન્સાન, શરાબી ઇન્સાન, તમે એની નમાઝે જનાઝા પડ્યા, કબ્રમાં ઉતાર્યા, તમે એને આટલો બધો એહતરામ આપ્યા, શરીક થયા જનાઝામાં. કારણ શું? અમે તો ખુદ શરીક થયા, તમારા હિસાબે શરીક થયા, પણ તમે શું કામ આ કામ કર્યું તમને તો ખબર છે. એ આબિદ કહે છે કે હું ઇબાદત કરતા કરતા આંખ લાગી જાય છે મારી, અને મને એક આવાજ સંભળાય છે. મને એમ કહેવામાં આવ્યું કે એ આબિદ ઉભો થા, અને ઉભો થઈને ફલાણા શખ્સ જેની નમાઝે જનાઝા કોઈ પડાવવા વાળું નથી, જેના જનાઝામાં કોઈ શરીક થવા વાળું નથી, જેના કબ્રમાં ઉતારવા વાળું કોઈ નથી, જેને દફન કરવા વાળું કોઈ નથી, આબિદ ઉભો થા અને તને હુક્મ આપવામાં આવે છે કે આ તમામ કાર્યોને અંજામ આપ. અંજામ આપી દે તું. કહે છે કે મને હુક્મ આપવામાં આવ્યો છે કે હું આ શખ્સની નમાઝે જનાઝા પડાવું, આ શખ્સને ગુસ્લો કફન આપું. તેની ઓરત, આબિદને રીઝન નથી ખબર, કારણ નથી ખબર. એની ઓરત પાસે જઈને કહે છે કે તને ખબર છે કે આ ઇન્સાન કોઈ નેક કામ કરતો હતો કે મને આ હુક્મ આપવામાં આવ્યો? કહે છે કે મને બે ચીજ ખબર છે. રાતના શરાબમાં લથપથ થઈને આવતો હતો, વહેલી સવારે જાગતો અને ગુસ્લ કરતો, ગુસ્લ કરીને બહેતરીન લિબાસ પહેરતો, ખુશ્બુ લગાવતો, અને અડધી રાતના નમાઝ પડવા લાગતો, નમાઝે શબ પડતો હશે આ ખુદાની બારગાહમાં રાઝો ન્યાસ કરીને કહેતો, પરવરદિગાર હું જાણું છું કે હું ગુનેહગાર છું, હું તારો ખતાકાર બંદો છું, મારા અલ્લાહ શું મને માફ કરી શકો છો? હર રોજ રાતના આ રીતના રોઈ રોઈને તોબા કરતો, ગુનાહ ભી કરતો, સાથે તોબા ભી કરતો. અને બીજું મને ખબર છે કે એ શખ્સ કોઈને કોઈ યતીમને અમારા ઘરે લાવતો, હંમેશા યતીમને પોતાના ઘરે લાવીને પ્યાર કરતો, જમાડતો અને એને મોહબ્બત આપતો હતો. બસ મને આ બે ચીજ એના અંદર સારી યાદ આવે છે. તેની ઝૌજાની જબાનથી આ જુમલા સાંભળ્યા આબિદ સમજી ગયો કે પરવરદિગારને આ બે નેકી તેની બારગાહમાં ગુનાહ કર્યા પછી રાતમાં મુનાજાત કરવું અને તોબા કરવું અને યતીમના સરપરસ્તી કરવી, યતીમનો ખ્યાલ કરવો ખુદાને પસંદ છે. એટલા માટે તેને આ અઝાબથી નજાત આપી છે. મારા અઝીઝો, આ છે યતીમની સરપરસ્તીનો અજર. મોહમ્મદ અને ઇબ્રાહીમ પણ યતીમ હતા, કુફાની અંદર યતીમ થઈ ગયા, બાપનો સાયો સર ઉપરથી ઉઠી ગયો. અઝદારન ઇમામ મઝલૂમ કરબલા, કુફાની ગલીઓમાં નાના નાના બચ્ચાઓ ટહેલી રહ્યા છે, બાબાનો સાયો નથી. થાકીને એક ઝાડ પર બેસી ગયા. એક કનીઝ પાણી ભરવા માટે આવે છે. પાણીમાં નજર પડી, ચાંદ જેવા બે ચહેરા દેખાણા. જ્યારે દરખ્ત પર, ઝાડ પર નજર કરી, બે ચાંદ જેવા ચહેરા. મોહમ્મદ ઇબ્રાહીમ ને જમીન પર ઉતાર્યા, પોતાના ઘરે લઈ ગયા. માલિકા મોમિના હતી. માલિકા બચ્ચાઓને પ્યાર કરવા લાગી, નવરાવ્યા, પેટ ભરીને ખવડાવ્યા. જ્યારે બચ્ચાઓને નવરાવી રહી હતી, તૈયાર કરી રહી હતી, એક બચ્ચું બીજા ભાઈને કહે છે, ભાઈ આજ માં બહુ યાદ આવી રહી છે. માં પણ આવી જ રીતે પ્યાર કરતા હતા. બચ્ચાઓને એક રૂમમાં સુરાવી દીધા. તે મોમિનાનો દીકરો ઝાલિમ હતો, તેને ખબર પડી ગઈ. અડધી રાતના બચ્ચાઓને પકડે છે, તમાચા મારે છે. અઝાદારો સવાર થતા દરિયા કિનારે લઈ ગયા, નહેરે ફુરાત પર લઈને કહે છે, તમારામાંથી કોણ પહેલા શહીદ થવા તૈયાર છે? બંને ભાઈ કહે છે, પહેલા મને મારી દે, મારા ભાઈને ગાય ન કરજે. ઝાલિમ બેરહેમ હતો, બે બચ્ચાના ગળા કાપી નાખ્યા. બે ભાઈની જિસ્મને ફુરાતમાં ફેંકી દીધા.
સર લઈને ઇબ્ને ઝિયાદના દરબારમાં ગયા. ઇબ્ને ઝિયાદ જ્યારે કહે જોવે છે, બે ચાંદ જેવા ચહેરા ફરમાવે છે. ઝાલિમ કહે છે, એ ઝાલિમ હારિસ, શું તને આ બચ્ચા પર રહેમ ના આવે? કેવા ચાંદ જેવા ચહેરા છે. હું એક જુમલો કહું છું, જે ચાંદ જેવા બચ્ચા ઇબ્ને ઝિયાદ જેને ચાંદ જેવા કહેતો હશે, તે બચ્ચાની માની નજરમાં કેટલા પ્યારા હશે. પરવરદિગારા, અમારી આઝાદારીને, અમારા જિક્રને તારી બારગાહમાં કબૂલ ફરમાવો. અમારા ગુનાહોને માફ ફરમાવો. અમોને યતીમોની ખિદમત કરવાની તૌફીક અતા ફરમાવો. મુમિનીની પરેશાનીઓ દૂર ફરમાવો. અઝાદારોની હિફાજત ફરમાવો. જન્નતુલ બકીના રોઝાઓની તામીરના અસબાબ ફરાહમ ફરમાવો. ઇમામના ઝુહૂરમાં તાજીલ ફરમાવો. ઇમામના અવાન અંસારમાં અમારો શુમાર ફરમાવો. ربنا تقبل منا إنك أنت السميع